આઝાદીના લડવૈયા મહાસંગ્રામ लागी आजादीनी माया एनी कंचन वर्णी काया बन्या आजादीना पाया हो આજે ભારત માતાના લડલા દીકરા એના જીવન પર કરવા આજે દીવડા દેશને માટે પ્રાણ દીધા મૃત્યુ મંગલ એણે કીધા દુઃખો સામે ચાલી લીધા હો આજે ભારત માતાના લડલા દીકરા એના જીવન પર કરવા આજે દીવડા શસ્ત્રો ધારણ એણે કીધા દેશને માટે હાથમાં લીધા પાપીઓને દંડ દીધા પ્રાણ એના હરી લીધા ઓ આજે ભારત માતાના લડલા દીકરા એના જીવન પર કરવા આજે દીવડા અસતોમાં સત ગમયા તમસોમાં જ્યોતિર્ગમયા મૃત્યોમાં અમૃત ગમયા અસત્યથી સત્ય તરફ અંધકારથી પ્રકાશ તરફ અને મૃતથી અમૃત તરફ જે વ્યક્તિની જીવનની ગતિ થઈ હોય એ જીવનની ખરી સાર્થકતા કહેવાય કારણ કે આહાર નિદ્રા ભય મૈથુંચ પશુભી નારણમ ધર્મે હિતેશામ અધિકો વિષહ ધર્મે હીન પશુ સમાન આહાર નિદ્રા ભય મૈથુંચ આ ચાર વાતો પશુ અને માણસની અંદર એક સમાન હોય પણ દેવોમાં દુર્લભ એવો માનવ દેહ મળ્યો હોય છતાં પણ આ ચાર વાતોમાં જે વ્યક્તિનું જીવન વ્યતીત થતું હોય એનું જીવન અંધકાર અસત્ય અને મૃત જીવન કહેવાય કારણ કે આવો અમૂલ્ય માનવ દેહ મળ્યો હોય મોંઘેરો માનવ દેહ મળ્યા પછી પણ માનવતાના ગુણો જે વ્યક્તિના જીવનની અંદર જીવંત જોવા ન મળતા હોય ભલે તે આકૃતિથી એ માનવ હોય પણ પ્રકૃતિથી એ પશુ કહેવાય જન્મે ભલે એ માણસ થઈ પણ મરે પશુ થઈ આને કહેવાય વ્યથાર્ગતમ નરકશ્ય જીવનમ અર્થ વગરનું વ્યર્થ જીવન કારણ કે મનુષ્ય દેહ મોંઘો મળ્યો
મનુષ્ય દેહ આ મોંઘો મળ્યો, જીવા કેવું જીવતર. આ તન મનમાં તપાસ કરજો, આ તો વખત કાઢ્યાનું વળતર. માણસ કેટલું જીવો એ મહત્વની વાત નથી, પણ કેવું જીવો અને કોના માટે જીવો એ ખૂબ મહત્વની વાત હોય છે. પોતાના માટે જીવે એ પશુ, બીજા માટે જીવે એ માણસ. દેશ માટે, રાષ્ટ્ર માટે, ધર્મ માટે, સંસ્કૃતિ માટે, આ સમાજમાં માનવી મૂલ્યો ટકાવવા માટે જે વ્યક્તિ જિંદગી જીવતા હોય એને મહામાનવ કહેવાય. ઇતિહાસો હંમેશા મહામાનવના રચાતા હોય છે. આવા મહામાનવના અને માનવતાના ગુણો જેના જીવનની અંદર વિકસિત થયેલા છે, એટલું જ નહીં, અસત્યથી સત્ય તરફ, અંધકારથી પ્રકાશ તરફ અને મૃતથી અમૃત તરફ જીવનની ગતિ પામેલા વિશેષ પ્રમાણમાં જીવન ચરિત્રો જોવા હોય તો આઝાદીના લડવૈયા ઇતિહાસની અંદર આપણને જોવા મળે. આટલા માટે જ આઝાદીના લડવૈયાનો ઇતિહાસ એટલે અજોડ ઇતિહાસ, સર્વશ્રેષ્ઠ ઇતિહાસ. વાસુદેવ દોલતરાયની સાથે રહી સાહિદ્રી જંગલમાં ગયા. આદિવાસી લોકોની સાથે તેને મુલાકાત લીધી. ત્યાં સાહિદ્રી જંગલની અંદર ઘણા બધા આદિવાસીઓની જાતિનો વસવાટ હતો. રામોશી, ગારોડી, માંગ અને ધનગર. દારૂ, ચોરી, લૂંટફાટ, મારપીટ આ તો તેની જિંદગી હતી. અનેક દૂષણોથી આદિવાસી વિસ્તાર એ ઘેરાયેલો હતો. વાસુદેવે આ બધા લોકો સાથે મુલાકાત લીધી. તેનું સંગઠન તેને તૈયાર કર્યું. એ આદર્શ વક્તા પણ હતા, પ્રખંડ વિદ્વાન પણ હતા. પોતાના વક્તવ્ય દ્વારા, પ્રવચન દ્વારા તેનું હૃદય તેને પરિવર્તન કર્યું. બધા દોષો તેને દૂર કર્યા. જેવી રીતે સૂર્યનો પ્રકાશ જતા અંધકાર દૂર થાય, તેમ ગમે તેવો દૂષણ વ્યક્તિ માણસ હોય, મહાન વ્યક્તિનું જો આગમન તેના જીવનની અંદર થાય તો બધા દૂષણો એ દૂર થઈ જતા હોય છે. વાસુદેવે બધા દોષણો તેના દૂર કર્યા. એટલું જ નહીં, રાત દિવસ એક કરી તાલીમ આપી ક્રાંતિકારી યોદ્ધાઓ તેને તૈયાર કર્યા. વિશાળ સૈન્ય તેને તૈયાર કર્યું. આ વાત કેવી ખૂબ સહેલી છે, કારણ કે સામાન્ય માણસની અંદર રાષ્ટ્ર પ્રેમ, દેશ પ્રેમ જાગૃત કરવો, એક પણ પાયની આવક વગર મોતના ખેલ ખેલવા, આવી વૃત્તિ તૈયાર કરવી. સામાન્ય માણસ આવું કાર્ય પણ કરી શકતો નથી. અસાધારણ વ્યક્તિ જ આવું કાર્ય કરી શકે. વાસુદેવે સાહિદ્રીની જંગલની અંદર આવી જબરદસ્ત એક ક્રાંતિનું સર્જન તેને કર્યું. વિશાળ સૈન્ય તેને તૈયાર કર્યું. સંપત્તિની જ્યારે જરૂર પડી, શ્રીમંતોના ઘરમાં તેને ધાડ પાડી. સરકારી ખજાનાની પણ લૂંટ કરી. શસ્ત્રોની જરૂર હતી, તે સમયે અંગ્રેજોના થાણા ઉપર હુમલા કરી શસ્ત્રો તેને લૂંટ્યા. આ ઘટનાથી વાસુદેવ તેના સાથીદારો દોલતરાવ, ભવાની અને ગોવિંદરાવ, આ બધા સાથીદારોના નામ હવે ચારે તરફ ગુંજવા લાગ્યા. તે સમયે કુદરતને કરવું બન્યું એવું. મહારાષ્ટ્રની અંદર એ દુષ્કાળ પડ્યો. ચારે તરફ લોકો અન્ન પાણીથી એ તડપવા લાગ્યા. તડપતા તડપતા હજારો લોકો મરાયા. ચારે તરફ હાહાકાર મચી ગયો, સન્નાટો સુવાઈ ગયો, ખળભળાટ મચી ગયો. શું કરવું? તે સમયે અંગ્રેજોએ આવી મજબૂરીનો લાભ ઉઠાવવા માટે, લોકોનો વિશ્વાસ જીતવા માટે, જાણે બ્રિટિશ સામ્રાજ્ય લોકોના અન્નદાતા હોય તેવી રીતે તેને રાહત કાર્ય પણ ચાલુ કર્યો. વ્યક્તિગત અડધો શેર એટલે કે 500 ગ્રામ અનાજ આપવાનો નિર્ણય પણ લેવાયો. પણ કાળી મજૂરી કરી તે અનાજ આપતા. પણ આવા અડધા શેર અનાજથી વ્યક્તિનું પેટ કઈ રીતે ભરાય? આવી રીતે અંગ્રેજો ભારતીય લોકોનું એ શોષણ કરવા લાગ્યા. તો બીજી તરફ ખ્રિશ્ચન ધર્મના લોકોએ લોકોને લાલચ આપી અન્ન પુરવઠો પૂરો પાડી
અને ધર્માંતર કરવા લાગ્યા. ભારતની આવી વિષમ પરિસ્થિતિ જોઈ વાસુદેવનું હૃદય એ વલોવાઈ ગયું, વજ્રઘાત લાગ્યો. અને એમ કહેવાય છે વાસુદેવ અન્ય સાથીદારો મળી શ્રીમંતોના ઘરમાં ધાડ પાડી અન્ન અને સંપત્તિની લૂંટ કરી લોકો સુધી પહોંચાડવા લાગ્યા. આના કારણે વાસુદેવનું નામ હવે ચારે તરફ ગુંજવા લાગ્યું. તે સમયે આ મોકાનો લાભ ઉઠાવવા માટે એક લૂંટારાની ટીમ વાસુદેવના નામે લૂંટફાટ કરે. ઘણું બધું અન્ન તેને લૂંટ્યું હતું. તેને ચારે તરફ હાહાકાર મચાવ્યો હતો. આ વાતની જાણ ભારતની મહાન વીરાંગના ભવાનીને જ્યારે મળી, કહેવાય છે કે ભવાનીએ એ નારી સેના એ તૈયાર કરી હતી. આ ટીમને તેને પકડી પાડી સામસામો સંગ્રામ ખેલાયો, ભયંકર યુદ્ધ થયું. તે સમયમાં તો વાસુદેવ પણ ત્યાં પહોંચી ગયા. આખી ટીમને તેને મોતને ઘાટ ઉતારી દીધી. એક વખત અંગ્રેજોએ વાસુદેવ ઉપર આક્રમણ કર્યું, સામસામો સંગ્રામ ખેલાયો, ભયંકર યુદ્ધ થયું. તેમાં વાસુદેવના સૈનિકોએ અંગ્રેજોના સૈન્યનો કચર ઘાણ કાઢી નાખ્યો, તેને લૂંટી લીધું. આધુનિક શસ્ત્રો તેની પાસે આવવાથી તેનું સૈન્ય વધારે સમર્થ બન્યું. કહેવાય છે કે આવી રીતે ઘણી વખત અંગ્રેજોએ વાસુદેવ ઉપર આક્રમણ પણ કર્યું હતું અને વાસુદેવે તેનો હિંમતપૂર્વક એ મુકાબલો પણ કર્યો. એટલું જ નહીં, મહારાષ્ટ્રની અંદર કે પોતાનું સૈન્ય લઈ અંગ્રેજોના મુખ્ય થાણા ઉપર હુમલા કરી. બધી જગ્યાએ વાસુદેવે આક્રમણ કરી. બધા થાણા ઉપર એ પોતાએ વિજય મેળવ્યો અને આખા એ મહારાષ્ટ્રને તેને પૂર્ણ રીતે એ સ્વતંત્ર કર્યું. વાસુદેવના આવા પરાક્રમથી વાસુદેવ અને તેના સાથીદારોનું નામ હવે ચારે તરફ ગુંજવા લાગ્યું. ભારતની ગલીએ ગલીએ તેનું નામ ગુંજવા લાગ્યું. તે સમયે મુંબઈના ગવર્નર સાહેબ મેજર ડેલિયરે વાસુદેવને ગિરફ્તાર કરવા માટે તેને 50,000 ઇનામની જાહેરાત તેને કરી. 50,000 તે સમયના આજના 50 કરોડ જેટલી એ મોટી રકમ કહેવાય. તે સમયે વાસુદેવે પણ સામો પડકાર ફેંક્યો કે ગવર્નર સાહેબના મસ્તક ઉપર 55,000 ઇનામની જાહેરાત તેને કરી. એટલું જ નહીં, ઘણા બધા તેને પોસ્ટરો પણ લગાવ્યા, પત્રિકાઓ પણ તેને વહેંચી. આ ઘટનાથી આખી બ્રિટિશ સરકારમાં સન્નાટો છવાઈ ગયો, ખળભળાટ મચી ગયો. કારણ કે આવી રીતે બ્રિટિશ સામ્રાજ્યને પડકાર ફેંકનાર આ પ્રથમ ક્રાંતિકારી યોદ્ધો હતો. એટલું જ નહીં, વાસુદેવ એમ કહેવાય છે કે પોતાનું સૈન્ય લઈ અંગ્રેજોના મુખ્ય થાણા ઉપર હુમલા કરી ચારે તરફ તેને હાહાકાર મચાવી દીધો. કહેવાય છે કે વાસુદેવનો મુકાબલો કરવા માટે જે પણ અંગ્રેજ અધિકારી જો તૈયાર થયો હોય તેનું વસિયતનામું તૈયાર કરી અને પછી જતો. કારણ કે આજ સુધીમાં વાસુદેવની સામે સંગ્રામ ખેલવા ગયેલો અંગ્રેજ યોદ્ધો ક્યારે પણ જીવતો પાછો નથી આવ્યો. કારણ કે વાસુદેવ તેને મોતને ઘાટ ઉતારી દેતા. આવી રીતે વાસુદેવે ચારે તરફ હાહાકાર મચાવી દીધો. વાસુદેવનું નામ હવે ઇંગ્લેન્ડના ગવર્નમેન્ટ સુધી પહોંચ્યું. શું કરવું? બધા અંગ્રેજો ખૂબ મૂંઝાયા. તે સમય એમ કહેવાય છે કે વાસુદેવનો મુકાબલો કરવા માટે ત્યાંથી વિશાળ સૈન્ય તૈયાર કરી, આધુનિક શસ્ત્રો, લાંબી રેન્જની તોપો તૈયાર કરી જહાજ દ્વારા તેને ભારત મોકલ્યા. અંગ્રેજોએ પોતાની તમામ શક્તિઓ એકત્ર કરી વાસુદેવ ઉપર તેને આક્રમણ કર્યું. સામસામો સંગ્રામ ખેલાયો, ભયંકર યુદ્ધ થયું. ઝાકાઝીક બોલવા લાગી. ઘણા દિવસ સુધી યુદ્ધ ચાલતું રહ્યું. હજારો લોકોની તે દિવસે એમ કહેવાય છે એ કતલ થઈ ગઈ. લોહીની નદીઓ વહેવા લાગી. તે સમયે વાસુદેવના સૈન્યનો પરાજય એ નિશ્ચિત હતો. તેની જિંદગી જોખમમાં હતી. શું કરવું? આખરે રાત્રિના સમયે વાસુદેવને સ્થળાંતર કરવા માટે બધા સાથીદારો ખૂબ આગ્રહ કરવા લાગ્યા.
પણ વાસુદેવે આ વાતનો ઇનકાર કર્યો. તે સમયે દોલતરાવે વાસુદેવને મહાદેવના સોગંદ આપી સ્થળાંતર કરવા માટે તેને મજબૂર બનાવ્યા. આ કામ, આ જવાબદારી ભારતની મહાન વીરાંગના એટલે કે ભવાનીને સોંપાય. તેને મલ્હારગઢ જવાનું હતું. કામ ઘણું મુશ્કેલ હતું, કારણ કે ચારે તરફ અંગ્રેજોની ફોજ વ્યાપક હતી. કઈ રીતે સ્થળાંતર કરવું? ભવાની એમ કહેવાય છે ખૂબ બુદ્ધિશાળી, ચતુર અને ચાલાક હતી. તેને વાસુદેવ અને પોતાએ વસ્ત્રો બદલી સંન્યાસના વસ્ત્રો ધારણ કરી અને ત્યાંથી રાત્રિના સમયે એ ચાલી નીકળ્યા. તો આ તરફ બીજા દિવસે ઘમસાણ યુદ્ધ થયું. ઝાકાઝીક બોલવા લાગી. તેમાં દોલતરાવ અન્ય સાથીદારો લડતા લડતા વીર ગતિ પામ્યા. વાસુદેવના સૈન્યનો પરાજય થયો. આ સમાચાર ભવાની અને વાસુદેવને મળ્યા. હૃદયની અંદર મોટો આઘાત લાગ્યો. આવી રીતે સ્થળાંતર કરતા કરતા વાસુદેવ અને ભવાની ઘણા દિવસે મલ્હારપુર પહોંચ્યા. ત્યાં સાવલેશ્વરનું મંદિર હતું. ત્યાં વાસુદેવ કાશીકર બાબા તરીકે ત્યાં રહેવા લાગ્યા. આઝાદીના કાર્ય માટે જ્યારે સંપત્તિની જરૂર હતી, આ કામ ભવાનીને સોંપાયું. ભવાનીએ ત્યાંથી વિદાય લીધી. વાસુદેવનો ત્યાં એક નિત્ય ક્રમ હતો. સાંજના સમયે પોતાનું વ્યાખ્યાન અને પ્રવચન કરે. આદર્શ વક્તા હતા, પ્રખંડ જ્ઞાની હતા. તેને સાંભળવા માટે હજારો લોકો ઉમટી પડતા. કહેવાય છે કે વાસુદેવ ગીતા, ભાગવત અને રામાયણ ઉપરના એ પ્રવચન કરતા. એક એક સિદ્ધાંત ઉપર લોકોની અંદર રાષ્ટ્ર પ્રેમ, દેશ પ્રેમ જાગૃત થાય. આવી રીતે એ સિદ્ધાંતનું અર્થઘટન કરતા, તેને સમજાવતા. બધાની અંદર રાષ્ટ્ર પ્રેમ, દેશ પ્રેમ જાગૃત કર્યો. એટલું જ નહીં, રાત્રિના સમયે યુવાનોનું સંગઠન તૈયાર કરી તાલીમ આપી ક્રાંતિકારી યોદ્ધાઓ તે તૈયાર કરવા લાગ્યા. ત્યાં પણ અથાગ પરિશ્રમ કરી વિશાળ સૈન્ય તેને તૈયાર કર્યું. તે સમયે ઇસ્માલ ખાન નામનો એક યુવાન, એક લૂંટારો, તેની ઘણી બધી મોટી ટીમ હતી. ઘણા બધા ગામો પણ તેને લૂંટ્યા હતા. આ વાતની જાણ જ્યારે વાસુદેવને મળી, વાસુદેવે તેની સાથે મુલાકાત લીધી. તેનું હૃદય પરિવર્તન કરી રાષ્ટ્ર પ્રેમ, દેશ પ્રેમ જાગૃત કરી આઝાદીના કાર્ય માટે તેને પણ કાર્ય નિમિત્ત કર્યા. આવી રીતે વાસુદેવનું ગુપ્ત રીતે વિશાળ સૈન્ય તૈયાર થયું. વાસુદેવને પકડવા માટે અંગ્રેજોએ ચારે તરફ ગુપ્તચરોને દોડતા કર્યા હતા. આખરે તેને માહિતી મળતા અંગ્રેજોની ફોજ ત્યાં પહોંચી ગઈ. સામસામો સંગ્રામ ખેલાયો. ભયંકર યુદ્ધ થયું. કહેવાય છે કે થોડા દિવસ સુધી ત્યાં યુદ્ધ ચાલતું રહ્યું. ત્યાં પણ વાસુદેવનો પરાજય નિશ્ચિત હતો. તેની જિંદગી જોખમમાં હતી. તેને સ્થળાંતર કરવા માટે તે સમયે સાથીદારોએ ખૂબ આગ્રહ કર્યો. આખરે સાથીદારોના આગ્રહના કારણે વાસુદેવ સ્થળાંતર કરવા માટે એ તૈયાર થયા. આ જવાબદારી એ ગોપાલાને સોંપાય. આખરે વાસુદેવ અને ગોપાલા પોતાની યોજના પ્રમાણે રાત્રિના સમયે પંઢરપુર તરફ રવાના થયા. બીજા દિવસે આ તરફ ઘમસાણ યુદ્ધ થયું. ઝાકાઝીક બોલવા લાગી. ફરી પાછા એમ કહેવાય છે થોડા દિવસ યુદ્ધ ચાલતું રહ્યું. આખરે વાસુદેવના સૈન્યનો પરાજય થયો. બધા સાથીદારો ગિરફતાર થયા. તે સમયે વાસુદેવની માહિતીઓ કઢાવવા માટે રાક્ષસી વૃત્તિના અંગ્રેજોએ બધા સાથીદારોને ઊંધા લટકાવી ઢોરની જેમ માર માર્યો. ધારદાર શસ્ત્રોથી શરીરને ચીરી નાખ્યું. મીઠું ને મરચું ભભરાવતા જાય અને જોર જોરથી ફટકાઓ મારતા જાય. કલાકો સુધી માર તેના ઉપર પડ્યો. ઘણા સાથીદારોના ધડથી મસ્તક જુદા કર્યા. છતાં પણ માહિતી આપવા માટે તે તૈયાર ન થયા. કહેવાય છે એક સાથીદારથી આ માર સહન ન થયો.
આખરે તેને માહિતી આપી. માહિતીને આધારે અંગ્રેજોની ફોજ પંઢરપુર તરફ રવાના થઈ. ચોમાસાની સિઝન હતી, ચારે તરફ વરસાદ વરસતો હતો. તો આ તરફ વાસુદેવ અને ગોપાલા વરસાદથી ભીંજાતા ભીંજાતા, ભૂખ અને તરસથી પીડાતા પીડાતા ઘણા દિવસે એ પંઢરપુર પહોંચ્યા. ત્યાં એક ખંડેર મકાન હતું, ત્યાં તેને વિશ્રામ લીધો. ઘણા દિવસ સુધી વરસાદથી ભીંજાવાથી વાસુદેવની તબિયત પણ લથડી. તેની સારવાર માટે ગોપાલા ગામમાં ગયા. એક વૈદ્યરાજને બોલાવી અને તેની સારવાર તેને ચાલુ કરી. પણ તેવા સમયમાં તો અંગ્રેજોની ફોજ ત્યાં પહોંચી ગઈ. વાસુદેવના સાથીદાર આ ગોપાલાએ યુક્તિ રચી. વાસુદેવની જિંદગી બચાવવા માટે, પોતાના જિંદગીના પ્રાણની આહુતિ આપવા માટે ગોપાલા તૈયાર થયો. કહેવાય છે કે વાસુદેવના વસ્ત્રો તેણે પહેર્યા, એક ગુફામાં તેને છુપાવ્યા. આખરે ગોપાલા મોતના ખેલ ખેલવા માટે, આખી ફોજની સામે લડવા માટે તે તૈયાર થયા. પણ જેમ મહાભારતમાં અભિમન્યુ કૌરવની સામે મોત દેખાવા છતાં સામો સંગ્રામ ખેલ્યો, આવી જ ઘટના અહીં ઘટી. સામે મોત દેખાવા છતાં અંગ્રેજોની ફોજ સામે ગોપાલાએ સામો સંગ્રામ ખેલ્યો. આખી ફોજની સામે ગોપાલા કઈ રીતે તેનો મુકાબલો કરી શકે? આખરે તે ગોળીઓથી વિંધાઈ ગયા. ભારત માતાની ગોદમાં કાયમને માટે પોઢી ગયા. પ્રભુને પ્યારા થઈ ગયા, અમર થઈ ગયા. આખરે અંગ્રેજોની ફોજ આગળ વધી વાસુદેવને ગિરફતાર કર્યા, જેલમાં પૂર્યા. તેના ઉપર ખૂબ અત્યાચારો થયા, તેના ઉપર કેદ ચાલ્યો. કહેવાય છે કે વાસુદેવની શારીરિક શક્તિ અન્ય લોકો કરતા અનેક ગણી વિશેષ જોવા મળે. અંગ્રેજોને ઘણી વખત તેની શક્તિનો પરસો તેને નજરે જોયો હતો. આટલા માટે વાસુદેવને જેલની અંદર પણ લોખંડની બેડીઓથી એને બાંધીને રાખતા. એટલું જ નહીં, જે સમયે મુદતે જવાનો હોય તે સમયે વાસુદેવને લોખંડના પિંજરામાં પૂરી અને લઈ જતા. કહેવાય છે કે વાસુદેવના દર્શન માટે, તેના શરણ સ્પર્શ માટે લોકો પડાપડી કરતા. એટલું જ નહીં, વાસુદેવ બળવંત ફડકે કી જય, વાસુદેવ બળવંત ફડકે કી જય, આવા નારાથી આખું વાતાવરણ એ ગૂંજી ઉઠતું. લોકોની ઘણી બધી ભીડ પણ જામી જતી. વાસુદેવને લઈ જવા એ અંગ્રેજો માટે ઘણી વખત એ મુશ્કેલ પણ બની જતું. તમે વિચાર તો કરો મિત્રો કે તે સમયે વાસુદેવના લોકોના હૃદયની અંદર કેવું આગવું સ્થાન હશે. આવી રીતે લોક ચાહનાના કારણે, ઘણી બધી લોકોની ભીડના કારણે અંગ્રેજોને ઘણી વખત લાઠી ચાર્જ પણ કરવો પડતો. વાસુદેવને કોરટ સુધી લઈ જવા માટે ઘણી વખત એ મુશ્કેલીઓ પણ થતી. આના કારણે અંગ્રેજો ઘણી વખત વાસુદેવની ગેરહાજરીમાં પણ કેસ ચલાવી તેને ફાંસીની સજા એ જાહેર કરી. બીજા દિવસે સમાચારો પૂરા ભારતમાં ફેલાયા. આખા ભારત દેશની અંદર ખળભળાટ મચી ગયો, સન્નાટો છવાઈ ગયો. લોકો એમ કહેવાય છે અંગ્રેજોના થાણા ઉપર પથ્થરમારો કર્યો, તેને સળગાવ્યા. અંગ્રેજોએ તેના ઉપર ગોળીબાર પણ કર્યો. ચારે તરફ હાહાકાર મચી ગયો. ધીરે ધીરે કરતા વાતાવરણ શાંત થયું. લોકોના આવા બળવાના કારણે પણ અંગ્રેજોએ તેના સામે નમતું ન જોખ્યું. કહેવાય છે કે વાસુદેવનો પક્ષ લઈ તેનો કેસ લડી તેના બચાવ માટે તે સમયે એક પણ વકીલ એ તૈયાર નહોતો. કારણ કે વાસુદેવનો પક્ષ લેવો એટલે અંગ્રેજોના દુશ્મન બનવું. કોણ સામે ચાલી વાસુદેવનો પક્ષ લેવા માટે, મોતના ખેલ ખેલવા માટે એ તૈયાર થાય? તે સમયે જેની નસે નસની અંદર રાષ્ટ્ર પ્રેમ, દેશ પ્રેમ વહેતો હતો, આવા ક્રાંતિકારી વકીલ સિન્હાજી અપ્પા આવો મોતના ખેલ ખેલવા માટે
સામે સાલી મુશ્કેલીઓ ઉઠાવવા માટે, જંગ ખેલવા માટે, કેસ લડવા માટે તે તૈયાર થયા. ઘણા લોકોએ આ વાતને સમજાવવા માટે ઘણા પ્રયાસો પણ કર્યા. માધવ સિન્હાજીએ તેની વાત ન સાંભળતા એ કેસ લડ્યા. આખરે તેના પ્રયાસોના કારણે અંગ્રેજોને પણ તેના સામે ઝૂકવું પડ્યું. તમે વિચાર તો કરો મિત્રો, આ ક્રાંતિકારી વકીલ, તેની બુદ્ધિમત્તા, તેનો પ્રભાવ કેવો હશે. ફાંસીની સજા તેને રદ કરવી પડી. આખરે રાક્ષસી વૃત્તિના અંગ્રેજોએ તેના કેસને ગંભીર બનાવી તેને જન્મ ટીપની સજા ફટકારી. તેને રીબાઈને મારવા માટે, લોકો કાયમને માટે ભૂલી જાય આટલા માટે એક દિવસ રાત્રિના સમયે જહાજમાં બેસાડી તેને રવાના કર્યા. આફ્રિકાના એડલ જેલની અંદર તેને પૂરવામાં આવ્યા. તેના ઉપર ખૂબ અત્યાચારો થયા. કહેવાય છે કે રાત્રિના સમયે શ્રીફળના છાલા ઉતારવાના, તેનું ટોપરું બનાવવાનું, વહેલી સવારે ઉઠી બળદની જેમ ઘાણો ચલાવી તેલ કાઢવાનું. જો તેમાં કસાચ રહી જાય તો અંગ્રેજો તેના ઉપર ખૂબ અત્યાચારો કરે. આવી રીતે દિવસો પસાર કરતા હતા. એક વખત રાત્રિના સમયે વાસુદેવે લોખંડની બેડીઓ તોડી, જેલ તોડી અને ત્યાંથી ભાગી છૂટ્યા. રેતાળ જમીન હતી. ચાલતા ચાલતા, ભૂખ અને તરસથી પીડાતા 15 માઇલ સુધી જેને અંતર કાપ્યું. આખરે તે બેભાન થઈ અને ઢળી પડ્યા. સવાર થયું, અંગ્રેજોને જાણ થઈ. સિપાહીઓ દોડધામ કરવા લાગ્યા. જેલની અંદર ખળભળાટ મચી ગયો. આખરે સિપાહીઓ ઊંટ લઈ અને રવાના થયા. રેતાળ જમીન હતી. વાસુદેવના પગલા સ્પષ્ટ રીતે દેખાતા હતા. પગલાના આધારે ઊંટ તેને દોડાવ્યા. આખરે વાસુદેવ એ ગિરફતાર થયા. ચાબુક વડે ખૂબ માર માર્યો. હાથ પગ બાંધી ઘસડતા જેલ સુધી લઈ ગયા. આખા નાકા એ લોહી લુહાણ થઈ ગયા. અસંખ્ય પીડાઓ થવા લાગી. કહેવાય છે કે તે સમયે પણ એ જેલની અંદર ઘણા બધા ભારતીય એ કેદીઓ હતા. તેનું માનવું હતું, તેનું કહેવું હતું કે આવી સ્થિતિમાં પણ વાસુદેવના ચહેરા પર પ્રસન્નતા હતી, ખુશી હતી, આનંદ હતો. અંગ્રેજોએ તેના ઉપર ખૂબ અત્યાચારો કર્યા. ઢોરની જેમ માર માર્યો. એટલું જ નહીં, એક વજનદાર મોટી શિલા પણ પીઠ પાછળ બાંધી હાથ પગના નખ ખેંચી નાખ્યા. અસંખ્ય પીડાઓ થવા લાગી. છતાં પણ વાસુદેવના ચહેરા પર પ્રસન્નતા, ખુશી અને આનંદ સવાતો રહ્યો. નૈનમ સિદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. આ સૂત્ર તેના જીવનની અંદર આપને જીવંત જોવા મળે. આખરે ભારતના મહાન ક્રાંતિકારી યોદ્ધાએ, જેને આધ્યાત્મિક સિદ્ધિઓ ઘણી હાંસલ કરી હતી, આવા બ્રહ્મ જ્ઞાની એવા ભારતના મહાન ક્રાંતિકારી યોદ્ધાએ આફ્રિકાની એડલ જેલની અંદર તારીખ 17/2/1883 ના દિવસે અસંખ્ય પીડાઓ ભોગવતા અંગ્રેજોના અત્યાચારોના કારણે જેલની અંદર ખોડિયામાંથી પ્રાણ છોડી દીધા. પ્રભુને પ્યારા થઈ ગયા, અમર થઈ ગયા. બીજા દિવસે સમાચારો પૂરા ભારતમાં ફેલાયા. આખા ભારત દેશની અંદર સન્નાટો સુવાઈ ગયો, ખળભળાટ મચી ગયો. કહેવાય છે કે ભારતની ગલીએ તેની શોક સભાઓ પણ રાખવામાં આવી. આવી રીતે દેશની આઝાદી માટે, માતૃભૂમિની મુક્તિ માટે ઘણા બધા આવા સિદ્ધ મહાપુરુષોએ પણ, ઘણા બધા ક્રાંતિકારી યોદ્ધાઓએ પણ આઝાદી યજ્ઞની વેદીની અંદર પોતાના પ્રાણની આહુતિ આપી. ત્યારે આપણો ભારત દેશ આઝાદ થયો.
સૈયા દેવો કરતા એના સમૈયા હો આ છે ભારત માતાના લાડલા દીકરા એના જીવન પર કરવા આજે દીવડા पावनकारी या रसधारा क्रांतिकारी गौरव गाथा प्रभु ना छे लाडकवाया लाखो वंदन छे અમારા હો આ છે ભારત માતાના લાડલા દીકરા એના જીવન પર કરવા આજે દીવડા કાંતિની છે આ ક્રાંતિ વાતો લેવા જેવો છે અલહાવો ભારતનો છે આ ખજાનો માણીએ તો લાગે મજાનો આ છે ભારત માતાના લાડલા દીકરા એના જીવન પર કરવા આજે દીવડા वंदे मातरम। भारत माता की जय।